વેચ્યા પ્રાથમિક શાળામાં 11 બાળકોનો પ્રવેશ, દાતાઓનું સન્માન। આમોદ તાલુકાના વેચ્યા ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ લાડુમોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં કુલ 11 બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો તેમજ બાળકોને ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે SMP ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તથા ધર્મિષ્ઠાબેન પટેલ અને પ્રકાશભાઈ પટેલના સંયુક્ત પ્રયાસોથી વિદ્યાર્થીઓને નોટબુક, યુનિફોર્મ, દફતર, પેન્સિલ અને પેન સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ વાણી ફાઉન્ડેશનના સહયોગથી કપિલભાઈ પટેલ અને માર્ટિન પટેલ દ્વારા શાળાને RO પ્લાન્ટ અને વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચ કિરણભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શાળાના આચાર્ય અનિતા પટેલે समग्र कार्यक्रम ने सफल बनावा माटे नोंधपात्र जहमत उठावी हती। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।